અમેરિકા સહિતના દેશોમાં જોવા મળતી મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન બીમારીના લક્ષણો સુરતના બાળકમાં જોવા મળ્યા હતા, જેનું સચોટ નિદાન કર્યા બાદ આ બીમારીના લક્ષણો અંગે તબીબોએ માહિતી આપી હતી, તેની પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G25 ન્યૂઝ ચેનલની ટીમ લાલ દરવાજા સ્થિત રામજી મંદિર સામે આવેલા નાઇટ ચિલ્ડ્રન હોસ્પિટલની અંદર છે। અહીંયા MISC નામનો વિદેશી રોગ જે એક નાના બાળકમાં આવ્યો હતો, ત્યારે એના ડૉક્ટર છે ડૉક્ટર આશિષ ગોટી સહિતની તજજ્ઞ ટીમ તેમણે આ બાળકને સાજો કર્યો છે। આવો ડૉક્ટર આશિષ ગોટીને આપણે મળીએ। લંડન, ત્યાંથી પછી અમેરિકા અને ત્યાંથી આખા વિશ્વમાં પ્રસરી રહ્યો છે। તો આજે આપણે જે વાત કરીએ છીએ MIS-C, એ કોરોનાના કાળ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી અને કોરોનાના કાળ પછી આવા લક્ષણો ધરાવતા બાળકો આપણી સામે આવ્યા, ખાસ કરીને પહેલાં ફોરેનમાં અને હવે અહીંયા પહેલો કેસ જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એ પહેલો કેસ સુરતનો છે। લક્ષણો તમે કીધું, લક્ષણોમાં બાળકને ખૂબ જ અગત્યના લક્ષણો છે કે એની આંખો લાલ થવી, એના હોઠ લાલ થવા અને ચામડી હાથ પગની ઉખડી જવી અને સોજો આવવો। આ સિવાય નબળાઈ આવવી તેમજ અન્ય સામાન્ય શરદી ખાંસીના લક્ષણો પણ જોવા મળે છે। આપણી જ સામે જે છે અબુ, જેને આપણે સારવાર આપી, એમાં આ બધા જ પ્રકારના લક્ષણો હતા। એટલે કેટલા દિવસની અંદર આ દર્દી સારો થઈ શકે છે? જો યોગ્ય નિદાન કરીએ તો એવરેજ અત્યાર સુધીના કેસીસ જેટલા આખા દુનિયામાં નોંધાણા છે, એવરેજ સ્ટે ઇન હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં એનો સારવારના દિવસો એવરેજ 6 દિવસ લાગે છે, જેમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે। આજે આશિષભાઈ, આ કેસ ફક્ત સુરત, ગુજરાત કે રાજ્ય કે દેશમાં પહેલો છે? સુરતમાં તો પહેલો જ છે, કેમ કે સુરતના તબીબ મિત્રો સાથે મેં વાત કરી। ગુજરાતમાં પણ મેં ખૂબ જ કોન્ટેક્ટ કર્યા કે કોઈ પાસે આવો કેસ હોય, પણ મને કોઈ જાણવામાં આવ્યું નથી હજુ સુધી। પણ બોમ્બેમાં વાડિયા હોસ્પિટલમાં અમુક કેસો નોંધાણા છે, ત્યાંના ડૉક્ટર સાથે વાત કરતાં મને જાણ પડી। પણ મારા પ્રમાણે ઘણા બધા કેસો હશે, પણ એનું નિદાન હજુ થયું નહીં હોય એવું પણ બની શકે, અથવા તો ગુજરાતનો પહેલો કેસ પણ હોઈ શકે, કેમ કે હજુ સુધી કોઈ ડોક્યુમેન્ટેશન થયું નથી। જે રીતે કોરોના ફટાફટ ફેલાય છે, એ રીતે જ આ બાળકોમાં ફેલાઈ શકે છે? કોરોના જેમ જેમ થશે તેમ ખરેખર આ રોગ બાળકોમાં દેખાશે। તમારી વાત તથ્ય સાચું છે અને તમારું પ્રિડિક્શન પણ સાચું છે। તેને રોકવા માટે શું કરવું જોઈએ? એને રોકવાનો એક જ ઈલાજ છે, જે આપણે બધા જાણીએ છીએ કે જો આપણે કોરોનાને રોકી શકશું તો આપણે આને રોકી શકશું, કેમ કે આ કોરોના થયા પછી અથવા કોરોના સારો થવાના અંત પર થતો રોગ છે કે જેમાં બાળકની ઇમ્યુન સિસ્ટમ એટલે બાળકની શરીરની અંદરની પ્રક્રિયાઓ બધી ડિસ્ટર્બ થઈ જાય છે અને ખાસ કરીને એની અસર હૃદય ઉપર પડે છે, હાર્ટ ઉપર। ખાસ કરીને આવા બાળકોને હૃદયની તકલીફો બહુ ઓછી જોવા મળે છે। આપણને થઈ શકે, હૃદયનો એટેક આવી શકે આ તે, પણ બાળકોમાં હૃદયની તકલીફો ખૂબ જ ઓછી હોય છે। તો આ એક એવો રોગ છે કે જેનો એટેક ડાયરેક્ટ હૃદય પર થાય છે। મિત્રો, હમણાં જ વાત કરી હતા નાઇટ ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર આશિષ ગોટી, તેઓ કહી રહ્યા હતા કે આ જે MIS-C કરીને જે વિદેશી રોગ છે, ધીરે ધીરે હવે ભારતમાં આવી રહ્યો છે। એના માટે હવે બાળકોની પર આપણે ખાસ ધ્યાન રાખવું છે। જો તમારે બાળકને તાવ આવતો હોય તો એની ખાસ તકેદારી માટે તમારે ફટાફટ નાઇટ ચિલ્ડ્રન હોસ્પિટલમાં જવું છે। આવો, જે બાળકને થયું હતું તેમના અંકલ છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? મારું બાળક અત્યારે તો બધું સ્ટેબલ છે। જ્યારે એને અઠવાડિયા પહેલાં જે તકલીફ હતી, જેને કાવાસાકી ડિઝીઝ અથવા તો જે એનું મેઇન ડાયગ્નોસ છે, મેઇન ડાયગ્નોસ હજુ સુધી શોધાયું નથી, પણ એને MIS-C કહી શકાય, જે બાળકોમાં અત્યારે જોવા મળે છે। અને એ તકલીફ વિશે અત્યારે આપણે વાત કરીને બધાને આગાહ કરી રહ્યા છે। હવે આના તમને જ્યારે ખબર પડી ત્યારે થોડું ટેન્શન થયું હશે? ખૂબ જ ટેન્શન થયું હતું અને આ અમારા આખા ફેમિલીમાં આ વસ્તુનું ટેન્શન થયું હતું। હું પોતે 2 દિવસ આ વસ્તુથી અજાણ હતો, જ્યારે મને ખબર પડી કે મારા ભત્રીજાની તબિયત થોડીક સિરિયસ થઈ છે, એટલે હું પોતે આ વસ્તુની પાછળ લાગી ગયો અને મેં ડૉક્ટરની મુલાકાત લીધી પર્સનલી, અને એમની પાસેથી ટોટલ એની માહિતી લઈને આગળ અમે ડિસિઝન નક્કી કર્યા છે। જે બાળકના જે પિતાશ્રી છે, આપણે તેમને પણ મળીએ। જે આપકા નામ? अब्दुल कादर। आप क्या कहना चाहेंगे, जब आपको बालक में ये जो रोग आया MIS-C, तब आप फटाफट ये नाइस हॉस्पिटल में आए? हाँ, वो इसलिए आया था कि ताकि मेरे बच्चे को जल्दी अच्छा कर सकूं, और ये बीमारी ऐसी है
मुझे भी नहीं पता था। डॉक्टर से सलाह ली और भाई से सलाह ली तो पता चला मेरे को, और इससे डॉक्टर आशीष सर से बात किया है और जल्द से जल्द इसकी ट्रीटमेंट उनको पता हो तो जल्दी ट्रीटमेंट चालू कर दे और जल्दी इसको अच्छा कर दे। ऐसा अभी कैसा लग रहा है? अभी बहुत बढ़िया लग रहा है, बेस्ट लग रहा है अभी। મિત્રો અત્યારે એમના જે પિતા હતા તેઓ અત્યારે રાહત અનુભવી રહ્યા કે એવો કહે છે કે અમે ફટાફટ નાઇસ હોસ્પિટલમાં આવ્યા ડૉક્ટર ખાસ કરીને આશીષ ગોટી પાસે, જેને કારણે અમે આ બાળકને બચાવી શક્યા છીએ। આવો જે નાનું બાળક છે આપણે તેમને મળીએ। જે આપકા નામ? अबू बकर। अबू बकर, आप क्या कहना चाहेंगे? अभी आप स्वस्थ हो गए हो, कैसा लग रहा है? कैसा लग रहा है अभी आप? अच्छा लग रहा है। अच्छा, क्या होता था जब ये बीमारी हुई तब? श्वास में तकलीफ हुई थी आपको, बुखार आया था, अभी अच्छा है? બાળકના ચહેરા પર ખુશી છે કારણ કે ડૉક્ટર આશીષ ગોટી, રમેશ દિયોરા, નિકુંજ પાઠશાલા આ લોકોના સહિતના જે ડૉક્ટર તજજ્ઞ ટીમ છે તેમના બાળકને અત્યારે સ્વસ્થ કર્યું છે। ખરેખર મેં આપને પહેલાં જ કહ્યું તેમ ફરી પાછો કહું છું કે આપણા ઘરની અંદર નાના બાળકને જો કદાચ આ જે ડૉક્ટર સાહેબે કીધું એમ બીમારી જો કદાચ થોડું લાગુ હોય, લક્ષણ હોય તો આપ અહીંયા લાલ દરવાજા સ્થિત જે હોસ્પિટલ નાઇસ હોસ્પિટલ છે તેનો સંપર્ક કરવા ખાસ જણાવું છું। જી 21 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત।